नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। આદર્શ નિવાસી શાળા ઓઢવ અમદાવાદ ખાતે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉમદા ઉજવણી કરવામાં આવી, જેમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટના પ્રકૃતિ રક્ષક ડોક્ટર સતીશ પટેલ, ચંદુભાઈ ડોડિયા, આચાર્ય શ્રી પટેલ સાહેબ, કિરણસિંહ ચૌહાણ સાહેબ અને વિદ્યાર્થીઓ જોડાયા. આંગણનું પક્ષી ચકલી લુપ્ત થઈ રહી છે તે માટે વિદ્યાર્થીઓને ડોક્ટર સતીશ પટેલ દ્વારા સમજણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો અને 22 માર્ચે આવનાર વિશ્વ જળ દિવસે પાણીનો બચાવ કરો અને બગાડ ના કરવાના શપથ લેવામાં આવ્યા. આચાર્ય શ્રી પટેલ સાહેબ અને કિરણસિંહ ચૌહાણ સાહેબે વિદ્યાર્થીઓની ટીમ બનાવી રોજ પાણીની વ્યવસ્થા માટે જાગૃતિ દાખવી એક પર્યાવરણ સંરક્ષણનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહેવાલ ડોક્ટર સતીશ પટેલ, અમદાવાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. જે વિશ્વ ચકલી દિવસના પૂર્વ દિવસે જે આદર્શ નિવાસી સ્કૂલ, નામ આદર્શ નિવાસી સ્કૂલ છે, પણ એટલું જ આદર્શ અહીંનું કામ છે. તો આજે જે સહયોગી સૌ વિદ્યાર્થી મિત્રો અને સંકુલના આચાર્યશ્રી અને કિરણભાઈ સાહેબ, એ સૌ જે પ્રકૃતિ માટે કામ કરે છે એ બહુ પ્રશંસનીય છે અને અહીંના કેમ્પસમાં ખૂબ સારા એવા પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર કર્યો છે અને આજે સૌ સંકલ્પિત બન્યા છે કે વિશ્વ ચકલી દિવસે કેમ્પસની અંદર કુંડા લગાડી અને ચકલીઓને પાણી મળે અને એના પક્ષીઓના પક્ષીઘર લગાડવા માટે એ અહીંયા તત્પર છે. તો આજે આપણે અહીંયા પક્ષીઘર પણ લગાડી રહ્યા છીએ અને વિશ્વ જળ દિવસે પાણીના બચાવને કઈ રીતે બચાવી શકાય એવો વિદ્યાર્થીઓને સાચી સમજ આજે પૂરી પાડવામાં આવી છે અને સૌ સંકલ્પિત બન્યા છે કે વિશ્વ જળ દિવસ અને વિશ્વ ચકલી દિવસે પ્રકૃતિનું અને પર્યાવરણનું સંરક્ષણ કરી અને આજે વિશ્વને એક દાખલો બેસાડે કે આ સ્કૂલ એક આદર્શ જ નહીં પણ આદર્શ નિવાસી નહીં પણ આદર્શ કામ કરનારી છે એવું અહીંયા આજે અમને પ્રસ્થાપિત થાય છે. તો આજે અહીંયા તક આપવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આજરોજ આપણી શાળાની અંદર ડૉક્ટર સતીશભાઈ તથા ડોડિયા સાહેબ તથા મારા સ્નેહી મિત્ર કેડી ચૌહાણ સાહેબ તેમજ મારા વાલા વિદ્યાર્થી સાહેબશ્રીનું આપણે આ તબક્કે શાળા પરિવાર તકે એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. જેઓ આ એક અબોલ પક્ષીઓ માટે અને જળ બચાવવા માટે એમનું ભગીરથ કાર્ય, સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. પોતાના જીવનને અમુક પોતાનો હિસ્સો એ આ સમાજને અને પ્રકૃતિ માટે ફાળવી રહ્યા છે. એ તબક્કે આપણો શાળા પરિવાર એમનો પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે ને સાથે રાખી અને આ વિશ્વ ચકલી દિવસ દિનની વચ્ચે જે મૂંગા પશુઓ છે, પ્રાણીઓ છે, એમને પાણી મળી રહે, એમને સરસ રહેઠાણ મળી રહે અને એ સુવિધા પ્રાપ્ત કરવા માટે એઓએ ભગીરથ કાર્ય ઉપાડી છે. ખરેખર હું એમને અભિનંદન તેમજ ધન્યવાદને પાત્ર કરું છું. જય હિન્દ. નિવાસી શાળામાં ડૉક્ટર સતીશભાઈ પટેલ દ્વારા જે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા માટે કુંડા અને ચકલીઓના મારા જે આપવામાં આવ્યા છે એનો અહીંયા ખરેખર અમે સદુપયોગ કરીશું અને આજે એ તકે અમે એમનો આદર્શ નિવાસી શાળા પરિવાર વતી ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ. બીજું 2 દિવસ પછી વિશ્વ જળ દિવસ છે, પાણીનો પણ ક્યાંય વેડફાટ ન થાય અને ક્યાંય ચકલીઓ પણ તમારી તૂટી હોય, ડેમેજ હોય તો એના રિપેર માટે એ પણ ચકલીના બોક્સ પણ અમને પ્રોવાઈડ કર્યા છે. એ બદલ એમને અમે અંતરાત્માથી ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરીએ છીએ.